ભરૂચના 56 ગામોમાં આશરાયેલા ₹7 કરોડ ઉપરાંતના મનરેગા કૌભાંડમાં એલસીબીએ કોંગી નેતા હીરા જોટવા અને ક્લાર્કની ધરપકડ કરી છે. મનરેગા કૌભાંડમાં વધુ એક રાજકીય માથાની સંડોવણી બહાર આવી છે. દાહોદ જિલ્લામાં આશરાયેલા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની ધરપકડ બાદ ભરૂચ જિલ્લામાં મનરેગાના 7 કરોડના કૌભાંડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાની ધરપકડ કરાઈ છે. હીરા જોટવાની તેમના વતન સુપાસી ખાતેથી પૂછપરછ માટે ભરૂચ લાવ્યા બાદ ધરપકડ કરાઈ છે. જોટવા સાથે હાંસોટના ક્લાર્ક રાજેશ ટેલરની પણ ધરપકડ થઈ છે. મનરેગા કૌભાંડના ઉલ્લેખ સાથે હીરા જોટવાના નામનો ઉલ્લેખ થાય છે. કોણ છે આ હીરા જોટવા? એ આજે અમે તમને જણાવી રહ્યા છીએ. હીરા જોટવાની રાજકીય સફર ઘણી રસપ્રદ રહી છે. માત્ર 23 વર્ષની ઉંમરે ગામના સરપંચ તરીકે ચૂંટાયા બાદ તેમણે વર્ષ 1991 થી 2004ના સમયગાળા દરમિયાન ગામમાં એક હથ્થું શાસન ચલાવ્યું હતું. હીરા જોટવા કોંગ્રેસમાં શરૂઆતથી સક્રિય રહ્યા છે, જેમણે કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ પર સેવા આપી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કમિટી સભ્ય તરીકે 2015 થી 2018 સુધી સ્થાન પામનાર જોટવા રાજકીય જોરે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બન્યા હતા. ચૂંટણીઓ લડ્યા પણ પ્રજાએ તેમને ખાસ સ્વીકાર્યા નહીં. જેઓ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેશોદ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા તો છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેઓએ જૂનાગઢ લોકસભા બેઠક પરથી ઝંપલાવ્યું પણ પરાજિત થયા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર ચૂંટણી સમયે જોટવાએ 7 કરોડ રૂપિયાની સંપત્તિ અને ફોર્ચ્યુનર કારની માલિકી જાહેર કરી હતી, પરંતુ તેઓનું નામ કરોડોના કૌભાંડમાં સામે આવી રહ્યું છે. મનરેગા કૌભાંડમાં પહેલા ભાજપ અને હવે કોંગ્રેસના અગ્રણીનું નામ ઉછળતા ભ્રષ્ટાચારમાં રાજકીય મિલીભગતની શક્યતાઓ નકારાતી નથી. ગુરુવારે પૂછપરછ માટે લવાયેલ હીરા જોટવાની ભરૂચ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કૌભાંડમાં જોટવાની તપાસમાં સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવે તેવી પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. એસઆઈટી આખા મામલાની તપાસ કરી રહી છે. પોલીસે હજુ સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પણ કેટલાક મોટા માથાઓના બેંક એકાઉન્ટ પણ તપાસ એજન્સીઓના સ્કેનરમાં હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે રાતે 10 વાગ્યા આસપાસ ભરૂચ લવાયેલા જોટવાના નિવેદન પર તમામની નજર છે. જોટવા રાજકીય દાવપેચ લગાવી છૂટવા માટે રણનીતિ અપનાવે છે કે કૌભાંડમાં લાભ ઉઠાવનાર લોકોને ખુલ્લા પાડી દે છે, તે જોવું રહ્યું. જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં, એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે, એમને અમે ગીર સોમનાથથી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા. એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાંસોટનો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો, એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ એનું હતું. એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે ને કામ પૂરું થયું છે. એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે. ઉપરાંત જ્યારે હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ, કોલ ડિટેલ્સ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઉચાપત કરી છે ને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે: હીરા જોટવા, દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર. આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા, કઈ રીતે આ લોકોએ મટીરિયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે, એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં અમે બહાર પાડશું. અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે, એજન્સીઓના બંને માણસો આરોપી છે જ, એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે, છેક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇન્વોલ્વ છે, એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોની અટકાયત કરીશું. સર, અત્યાર સુધીની તપાસમાં કૌભાંડનો વ્યાપ કેટલો મોટો થઈ શકે છે અને ક્યાં સુધી જઈ શકે છે એવું લાગે છે? હાલ પૂરતું ડીડીઓ શ્રી ભરૂચે 3 તાલુકાની ડિટેલ્સ આપી છે. 3 તાલુકાના 56 ગામોને આ એફઆઈઆરના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 7.5 થી 8 કરોડનો એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની. અને હજી આગામી દિવસોમાં ડીડીઓ કચેરી અન્ય જગ્યાઓ પર જે લોકોએ કામ કર્યા છે આ જ એજન્સીઓ, એનો પણ સર્વે કરી રહી છે. એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનું ઇન્વોલ્વમેન્ટ હશે તો એનો વ્યાપ એ કક્ષામાં પણ આગળ વધશે.